સુરતમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર ઈસમો સામે હવે સુરત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। થોડા દિવસો પહેલા સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનાર ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે અમરોલી પોલીસે છાપરાભાઠા રોડ પર વાડીનાથ સોસાયટી પાસે આવેલી એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા એક ઈસમની ધરપકડ કરી તેની પાસેથી 48 નાની મોટી ગેસની બોટલો, ગેસ રિફિલિંગનું મશીન અને વજન કાંટો જપ્ત કર્યો છે। આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરાભાઠા રોડ ઉપર વાડીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે। જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતાં આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા મળી આવેલા, જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને 48 જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે। આ કામે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। મુદ્દામાલ અંદાજે 50,000 આસપાસનો છે।